આ દાસે મારી બહુ સેવા કરેલી. દાસ બંગલામાં રહે છે તે એમણે એક આ આજ્ઞા યોગી મહારાજને ન પાડી. મેં બહુ સમજાવ્યા દાસને. એટલો હુંહાટો હતો, એટલો દેખાવ હતો, એટલું પટલઈ હતી, એટલું પ્રદર્શન હતું. તે જમાનામાં એની ડબલ ગોળો બાસ્કી ચાઇનીનો એનો જબ્બો, એના બૂટ ચાલે એટલે ગાયકવાનો છોકરો શું ચાલે. સોખડામાં એક બજારમાંથી બહાર નીકળે મારો પેલો પગથિયાં ચડે એટલે જેનો બાદશાહ ના હોય. દાસની અત્યારે કેવી કરુણ હાલત છે, જોઈ લો તમે ઘરે. છતાંય બચાવવા માટે મેં તો દાસને બહુ પ્રયત્ન કર્યો. દાસ એમની ઘરે જઈને 2 વખત મેં દાસને કહ્યું, મેં કહું દાસ બધું જ બોલજો. આ લોકોનું બીજાનો અભાવ, જે હરિભક્તો યોગીમાની સેવા કરી છે, જે હરિભક્તો યોગીમાના દર્શન કર્યા છે, એનું નહીં બોલવાનું. કારણ કે ડામેશ છે, નહીં બોલવાનું. પણ બહુ અઘરું છે. અહીંયા એક પારાયણ હતું, વાત બહુ સાંભળવા જેવી છે. દાસ જે કંઈ કરે તો એની સાથે હું બાપા સાથે પૂછવામાં હું હવજ. બાપાએ કહ્યું આપણે પારાયણ કરવું છે. દાસ કંઈ ધુમાડા બંધ કરવા છે. યોગી મહારાજ 1 દિવસ ધુમાડો બંધ કરજો. દાસ કે 7 દિવસ ધુમાડા બંધ કરવા છે. દાસ ન થાય. આ ડોહલો કે એટલું જ કરવાનું, 1 જ દિવસ ધુમાડો બંધ કરવાનો, નહીં તો આપણા ધુમાડા નીકળી જાય. મેં બહુ સમજાવ્યા. એટલા બધા કેમ્પમાં ફરે, એટલા બધા કેમ્પમાં દેખાડી દેવું છે બસ. આ લોકો 105 મણ લોટનો લાડુ જગાજી મહારાજ મારા બનાવ્યો. મહેશ્વર સ્વામી ચરણાવિંદના જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ કરી તે વખતે આપણે તો જય જયકાર થવો જોઈએ. અને મને કે સ્વામીને કહી દે બધા સંતો આવવા જોઈએ, આમને તેમને. 51 સંતોનું પહેલામાં પહેલું શોભાયાત્રા યોગી અહીંયા સોખરાની ધરતી પર નીકળેલી. હા, સ્વામીજી આટલા નાતા હતા કુવા ઉપર. દાસને કે બોલાવો દાસને. કેટલા ડબ્બા ઘી વાપરવાનું છે? દાસ એકદમ ફાંકામાં કહી દીધું, આનંદની ડેરીનું ઘી 125 ડબ્બા. સ્વામી કે છેલ્લે દાડે 10 ડબ્બા ઘી વાપરજો. સ્વામી કે ના 100 વાપરવા છે. સ્વામી કે છેલ્લે દાડે આપણે 15 ડબ્બા ઘી વાપરો. તો સ્વામી પેલા કે 80 વાપરવા છે. સ્વામી કે છેલ્લે દાડે 25 ડબ્બા ઘી વાપરો. સ્વામી કે 60, પેલા દાસ કે 60 વાપરવા છે. અને તારની જે આમનું જે પાસું હતું પોઝિટિવ, અને કોક એની દ્રષ્ટિ પડી ગઈ યોગી મહારાજને, એના કેટલા જન્મોના કસાર કાઢવાની હશે. ઉદ્દામવાદી સાત્વિક નેચર પટલઈનો અંગારી રિવર્સ સ્વામીએ કરી નાખી. પછી જમીનનો ચેપ્ટર આવ્યો. તાર સ્વામીએ કહ્યું કે દેવું કરીને નહીં લેતા, જરાય દેવું કરીને નહીં લેતા. તો કે સાનુકૂળતા થાય એવી છે. સ્વામી કે દેવું કરીને નહીં કરતા. ખૂબ અઘરું છે. મેં દાસને કહ્યું, દાસ 25 ડબ્બા નહીં, આપણે 10 નહીં, 15 વાપરો. મને કે ફરી યોગી મહારાજ થોડા આવવાના છે, મળવાના છે. એની આજ્ઞા એ જ આવ્યા કહેવાય. બહુ સમજાવેલા, બહુ સ્પેશિયલ સમજાવ્યા. છોકરા આંસુથી છોકરા આવતો હતો આના માટે જ. આ દાસ તોફાને ન ચડે. વાહ વાહ કરવા, વાહ 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 નથી આપણે કરાવી. દુનિયામાં કોઈનું સર્ટિફિકેટ લેવા જેવું છે નહીં. અને દુનિયામાં જે વ્યક્તિ સર્ટિફિકેટ બીજાની અપેક્ષા રાખશે એ પ્રભુનું સર્ટિફિકેટ લઈ શકશે નહીં. અને ઉપરથી પ્રભુનો માર ખાવો પડે લેવા દેવા વગર. ખભાએ ભાગી જાય, કેડોએ ભાગી જાય. બહુ સમજાવેલા દાસને. પછી રસૂલને કહ્યું, હું દાસને મળીને આવું છું. સાંજના આપણે જઈએ. પછી દાસને મળ્યા, સમજાવ્યા. દાસ
આટલું સીધું, આટલા જ વાપરવાના, મહેમાનને જમાડવાના, 1.5 ભાગના સત્સંગને જમાડવાના, જે આવે એને જમાડવાના, બીજા કોઈ જ જમાડવાના નહીં, સંકલ્પ કરવાનો નહીં. મને કે ગામ ધુમાડો 1 દિવસ તો કરવા દે. મેં કહું આટલામાં ધુમાડો થઈ જશે. મેં કહું ચાલો સ્વામીને પૂછી આવીએ. સ્વામીને પૂછવા ગયા બોચાસન, સ્વામી છેલ્લે દાડે ગામ જમાડીએ. છેલ્લે દાડે ગામ જમાડજો, પણ ડબ્બા 15 વાપરજો. તો દાસ કે 15 ડબ્બામાં ન થાય. સ્વામી કે શાસ્ત્રીમાં જ બધું પૂરું કરે. સ્વામી યોગી મહારાજ એટલું બધું બોલ્યા, પાણીના ડબ્બાનું ઘી થાય, પણ 15 ડબ્બાથી વધારે વાપરશો નહીં. એટલું દાસને સમજાવેલા, એટલા દાસને સમજાવેલા. મારું મશીન ગરમ, યોગી મહારાજ તો મા જેવા સાધુ, એ તો એકવાર તમને સટલાઇટ ધરે, પછી તો જય સ્વામિનારાયણ. તમે તમારી રીતે જમીન માટે બી દાસને કહી દીધેલું બહુ સ્પષ્ટપણે કે તમે કોઈના પાસેથી પૈસો લઈને, વ્યાજે પૈસો લઈને કાંઈ નહીં કરતા. ખૂબ અઘરું છે. બીજો મુદ્દો છે, હું તમને લઈ જાઉં છું, બહુ પસારા મત કરો. આપણે શક્તિ બહાર પસારો કરી નાખીએ તો તમારા ભજનમાં શું આવશે? મનમુખી જીવન જીવશો, ગુરુમુખી તમારું જીવન નહીં હોય, પ્રભુના ગમતા પ્રમાણેનું તમારું જીવન નહીં હોય, તમે ધ્યાન ભજનમાં શું તમને યાદ આવશે? પ્રભુનું ગમતું ગુરુમુખી જીવન મસ્ટ. આ બીજો મુદ્દો યાદ રાખજો. તમે શું, તમને તમારા ભજનમાં શું આવશે? તમે એમના ગમતામાં વરસો તો રક્ષા કરશે. તમે શિક્ષાપતિ પ્રમાણે વ્યવહાર કરશો તો તમારી રક્ષા કરશે. મેં ગઈકાલે દાસનો કોઈ ભયંકર સાત્વિક ભાવને સ્વમાની જીવન કરવા માટે આજે કેવા રાગ થઈને દાસને બનાવી દીધા છે. બિચારા પીડાય છે. તો સુયોગી મહારાજને દયા નહીં આવતી હોય? 7 દિવસનું પારાયણ, બહુ જબરી સેવા કરેલી, અહીં દારનો ખરડો કરેલો. દાસને કહ્યું કે તમારે કેટલી ગુણ લખીએ? કોઈ અડધી લખાઈ, કોઈ 1 લખાઈ. મારા છોકરામાંથી 51 ગુણ તો દાર મારે લઈ જવી પડે. દાસ કે જેટલી ખૂટતી હોય એટલી મારી. યોગી મહારાજ કે 13 ગુણ ખૂટે છે તમારી. તો કે હા, હું 13 ગુણ મોકલાવી દઈશ. સ્વામી હસતા હતા, ધીમે ધીમે બોલ્યા, છોકરાવાળા બીજા જે ન મોકલાવે એ પણ તમારે મોકલી દેવાની. હું મોકલાવીશ. ના શબ્દ ના કે. આ દાસ. આજે આપણને કેવું લાગે છે? એ દાસને થોડોક જ સંત સમાગમનો થોડીક જ લહેરી વિશ્વાસપૂર્વક વાગોડી દીધી હોત, એના આત્માનું તો યોગી મહારાજ ક્યારેય હિત ન કરે, ક્યારેય ન કરે. તેરવા તો સ્વામી સિવાય કોણ જવાનું છે? અમને તો આજ્ઞા પાડી છે. પ્રશ્ન એટલો છે, તારો ભાર તારે માથે, તું કરતા હતા. બીજો ભાર, તારું ગમતું, તારું શિક્ષાપત્રી પ્રમાણે મારું જીવન, તારું ગમતું મારું જીવન બને. તમારા ગમતા પ્રમાણે હું નહીં વર્તું, શિક્ષાપત્રી પ્રમાણે હું નહીં વર્તું, તમારા બળે હું નહીં વર્તું, તમે ધ્યાન ભજન નહીં કરી શકો. શક્ય જ નથી. સવારની પ્રાર્થના બહુ અંતરથી એટલી બધી લખી નાખી છે. સ્વામીને ધન્યવાદ. અક્ષરધામના અધિપતિ, તારે લઈને હું. આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે ગમતા શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન, સત્પુરુષના ગમતા પ્રમાણેનું જીવન. આ બીજો મુદ્દો છે. ત્યાં બંધ કરી દેવાની, લોક કરી દેવાનું. ચાવી પોતાની પાસે રાખવાની જ નહીં. ભજન કરવું છે તો, આમાંથી બચવું છે
તો ક્રિયાયોગના ભારમાંથી મુક્ત થવું છે, તો આત્માની યાત્રા નિરંતર ચલાવી છે, તો મસ્ટ પહેલું છે તું કરતા, બીજું છે તમારા ગમતા પ્રમાણેનું જીવન, ત્રીજું છે તમારા બળે જીવન. ત્રણેયના સૂર જુદા છે.